તો મિત્રો આજે અમે પહોંચી ગયા છે ચંડ હનુમાન દાદાના દર્શન કરવા માટે। અહીંયા વર્ષો જૂની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે હનુમાન દાદાની, અને ઊંચાઈની વાત કરીએ તો 18 ફૂટની ઊંચાઈ છે। અને હનુમાન દાદાના ડાબા પગ નીચે શનિદેવની પણ પ્રતિમા આવેલી છે। અહીંયા દર્શન કરવાથી શનિની પનોતી નડતી નથી એવું પણ કહેવાય છે મિત્રો। તો ચાલો આપણે વધુ વાર નહીં કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ, બરાબર? તો વિડીયોમાં તમે બન્યા રહેજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। તો અમે લોકો આજે ભાઈબંધો સાથે જઈ રહ્યા છે, બધા ભાઈબંધો ચંડ હનુમાન, બરાબર? તો વિડીયોમાં તમે બન્યા જો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે। અમે નીકળી ગયા છે ચંડ હનુમાન જવા માટે। જો આવો કંઈક અહીં રસ્તો છે જે અમે શોર્ટકટ રસ્તો જઈ રહ્યા છીએ। સિરાજપુરની અંદર જંગલમાં આ એક કેનાલ છે, કેનાલની બાજુમાં જતો આ રસ્તો છે જ્યાંથી અમે જઈ રહ્યા છીએ। જુઓ આવો મસ્ત નજારો છે, અને આ સાઈડમાં કેનાલ છે, કેનાલની બાજુમાં જતો રસ્તો છે। રસ્તો તો મિત્રો જોઈ શકો છો, જે આ રસ્તો છે જે બોડેલી બાજુથી તમે આવો તો એ રસ્તા પર આવતું હોય છે। અને જે અમે આ રસ્તા પર આવ્યા છીએ, અમે હાલોલ તરફથી આવ્યા, અને જો અમારા ફ્રેન્ડ્સની ગાડી ફસાઈ ગઈ છે આ પિક્ચરની અંદર, જે આપ જોઈ શકો છો તમે। જો મિત્રો જોઈ શકો છો, હાલોલ બાજુથી આવતો આ રસ્તો છે જે જંગલમાંથી આવે છે શિવરાજપુર તરફથી, અને શ્રાવણનો પહેલો શનિવાર છે જોસ્તો છે। આ બોડેલી બાજુથી આવતો આ રસ્તો છે, આપ જોઈ શકો છો। અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવી રહી છે અને હાય હેલો કરી રહ્યા છે, બરાબર? અને આજે અમારા મિત્રો અમારા મિત્રો પાછળ આજે અમારા જગદીશભાઈ ગયો છે, કેવું? જય શ્રી રામ। તો મિત્રો આપ જોઈ શકો છો, અમે હવે જણ તરફ જવા નીકળી ગયા છે। ચંડ હનુમાનજી દાદાના મંદિરે જઈ રહ્યા છીએ। આ બધા ભક્તો શ્રદ્ધાળુઓ જે તમે જોઈ શકો છો, બહુ જ મોટી ધજા લઈને જઈ રહ્યા છીએ। તો મિત્રો આપ જોઈ શકો છો, રાજરાજેશ્વરી શ્રી મેરડી માતાજી મંદિર ત્રિમૂર્તિ પરોલી ધામ તરફથી મહાપ્રસાદનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો। તો વિડીયોમાં તમે બનાવી લેજો, જે આપણે આગળ જવાનું છે। અને અહીંયા ઝંડ ગામમાં પ્રવેશતા પહેલાં એક ગેટ આવે છે, 1 નંબરનો ગેટ છે, આપ જોઈ શકો છો। શ્રી ઝંડ હનુમાનજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। અને ત્યારબાદ બીજો પણ ગેટ આવશે, તો ત્યાંથી આપણે આગળ હજી જવાનું છે મિત્રો, બરાબર? તો જુઓ કંઈક આવો વ્યૂ છે મસ્ત। તો મિત્રો જુઓ આ છે ગેટ નંબર 2, જે આપ જોઈ શકો છો। અહીંથી આપણે એન્ટ્રી કરી લઈએ ગેટ નંબર 2, તો કંઈક આવો છે, ને અહીંથી જ પાર્કિંગની શરૂઆત થઈ ચૂકી છે, જોઈ શકો છો આપ। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઝંડ હનુમાનજી મંદિર નજીક। તો આપ જોઈ શકો છો, અહીંથી લોકો પાર્કિંગની શરૂઆત થઈ ચૂકી છે, અહીંયા બધા પાર્કિંગ કરતા હોય છે, આપ જોઈ શકો છો। અત્યારે ચોમાસાના કારણે વધુ પ્રમાણમાં જંગલમાંથી પાણી આવતું હોવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે મિત્રો। તો અમે પણ કોઈક જગ્યા મળે, કંઈક સારી જગ્યા મળશે તો ત્યાં અમે મારું બાઇક પાર્કિંગ કરી દઈશું ને અહીંથી અમે આગળ જઈ રહ્યા છીએ, બરાબર? તો વિડીયોમાં તમે બન્યા રહેજો। અત્યારે થોડીક જ વારમાં દાદાના દર્શન કરાવીશું તમને। તો અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે। તો આપ જોઈ શકો છો, આવો કંઈક ગેટ છે, અહીંયા આવી રેલિંગ છે, ત્યાં આપણે લાઇનમાં ઉપર જવાનું હોય છે। ઝંડ હનુમાન મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો બોલો જય શ્રી રામ। અહીંથી આપણે ઉપર જઈશું, થોડાક જ પગથિયાં ચડીને ઉપર જવાનું હોય છે મિત્રો। અને અહીંયા વિડીયો કે શૂટિંગ ફોટા પાડવા માટેની સખત મનાઈ છે। તો આપણી પાસે એક ફોટો છે, ફોટા દ્વારા હું આપણને દર્શન કરાવીશ। તો આપ જોઈ શકો છો, આ છે હનુમાન દાદાની પ્રતિમા, અને ડાબા પગ નીચે શનિદેવની પણ પ્રતિમા છે। એવું કહેવાય છે કે અહીંયા દર્શન કરવાથી શનિની પનોતી નડતી નથી, બરાબર? તો મિત્રો આશા રાખું છું કે આપ પણ અહીંયા આવશો અને દર્શન કરશો એવી આશા રાખું છું। બધાને જય શ્રી રામ। અને આપ જોઈ શકો છો, અહીંયાથી તેલ ચડાવવામાં આવતું હોય છે, અને અહીંયા બાજુમાં
શ્રીફળ વધેરવાની જગ્યા છે. આપ જોઈ શકો છો. દર્શન કર્યા બાદ અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો. તો જુઓ, અને શ્રીફળ વધેર્યા બાદ જે નીચે આવવાનો રસ્તો છે ત્યાંથી આ બધા ભક્તો આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા પણ અવાય છે. 2 દરવાજા છે નીચે ઉતરવા માટેના અલગ અલગ. અને આ જે નીચે મંદિર છે તે શંકર ભગવાનનું મંદિર આવેલું છે મિત્રો. તેના પણ તમે દર્શન કરી શકો છો. અંદર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા વર્ષમાં 2 વાર મેળો ભરાતો હોય છે. એક શ્રાવણના છેલ્લા શનિવારે અને બીજો મેળો હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમના દિવસે. અને મૂર્તિની વાત કરીએ, જે હનુમાનજીની મૂર્તિ છે તેની ઊંચાઈની વાત કરીએ તો 18 ફૂટની ઊંચાઈ છે અને સ્વયંભૂ આ મૂર્તિ છે એવું કહેવાય છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી નાખો. બરાબર મિત્રો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવી રહ્યો છું ભીમની ઘંટી અને અર્જુનનો કોહો. બરાબર. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ